હજી હું બાપ બેઠો છું, હજી તારો બાપ બેઠો છું। जगत ना ताप खंभे लई, फेंकी दऊं सात समंदर मां, ए हजी हूँ बाप बैठो छूं, हजी तारो बाप बैठो छूं। तू के सागड़ो तारो कहे तो આ દુનિયાનું દરેક બાપ એની ઈચ્છા તો એ જ હોય સાહેબ કે જગતનું તમામ સુખ હું મારા સંતાનોને આપું, આ દુનિયાની તમામ ખુશીઓ હું મારા સંતાનોને આપું। જ્યારે પરિસ્થિતિ એનો સાથ ન આપતી હોય એ 2 નંબરની વાત છે। બાકી આ બાપ જેબ ખાલી હો મગર મના કરતે નહીં દેખા, આ બાપ કેવડું મોટું પાત્ર છે સાહેબ। જેબ ખાલી હો મગર મના કરતે નહીં દેખા, मैंने बाप से अमीर इंसान नहीं देखा, मैं बाप થી અમીર માણસ નથી ભાળ્યો। તું કે સાગડું તારું કહે તો તારું, તારા તું જ છો ઘરમાં, ए हजी हूँ बाप बैठो छूं, हजी तारो बाप बैठो छूं। घेरो घेरो वडलो ने घेरो રેલો, રસ્તાના જે ઝાડવા છે એ માણસને ઘડી બે ઘડી માટે છાંયડો આપે। ઉનાળાના દિવસ હોય અને માણસ રસ્તા ઉપરથી નીકળતો હોય, ક્યાંક ઝાડ જોઈ જાય તો થોડીક વાર માટે એના છાંયડામાં રોકાઈ જાય, પણ રસ્તામાં ઉગેલા જે ઝાડ છે ઘડી બે ઘડી માટે છાંયડો આપે છે। આ બાપ એક એવો ઘેઘૂર વડલો છે, આ પિતા એક એવો વટવૃક્ષ છે। નાનપણમાં સંતાનો જે છે ને એ એના લાડના, એના પ્રેમના, એના દુલારના છાંયડામાં જીવે છે। એ જ સંતાનો જ્યારે મોટા થાય, એ જ્યારે ભણવા માટે જાય, એ જ્યારે કોલેજ કરવા માટે જાય, ત્યારે એ બાપની મજૂરીના છાંયડામાં જીવે છે। એ બાપ જે છે, બાપ કદાચ ઘરડો થઈ જાય, વૃદ્ધ થઈ જાય, ત્યારબાદ બાળકો જે છે એના આશીર્વાદના છાંયડામાં જીવે છે। અને એ જ બાપ જો કદાચ ગુજરી જાય, મોતનું કફન ઓઢીને મરી જાય ને, પછી સંતાનો એની સંપત્તિના છાંયડામાં જીવે છે। જે જીવતાય છાંયડો આપે ને મરતાય છાંયડો આપે ને એને બાપ કહેવાય છે। એવો ઘેરો વડલો ને ઘેરી
છાયડી રેલો ઘેરા કુટુંબમાં મારો મીઠો છાયડો છે મારા બાપનો રેલો એવી આંગળી મેં તો પકડી તી મારા એ બાપની રેલો ચાલ્યો હું તો ડગમગો ચીલે ચડાઈ હોય તો ચાલતા રેલો અને ટુકડામાંથી ટુકડો તો આપતા રેલો ટુકડામાંથી ટુકડો આપી દે સાહેબ. ગામડાના માણસો એટલે ખબર હોય ગામની અંદરથી એક ગરીબ બાપ હોય અને ગરીબ બાપ કદાચ કામે ગયો હોય, કોઈકના ખેતરની અંદર કામ કરવા માટે ગયો હોય, કોઈકને ત્યાં કડિયા કામ કરવા માટે ગયો હોય, પણ એ ગરીબ બાપ મજૂરી કરવા માટે ગયો હોય, કામ કરવા માટે ગયો હોય અને કામ ઉપરથી એને કદાચ કોઈ બિસ્કિટનો કે કોઈ ચવાણાનો પેકેટ મળે ને, આપણી નજર આગળ બનતી આ ઘટના છે સાહેબ. ગામડાના માણસોને ખબર હોય બાપ જે છે ને એ પેકેટ ખાય નહીં, એ પેકેટ ઘરે લઈ આવે, એ આવી અને પોતાના બાળકોને આપે, પોતાના સંતાનોને આપે. એટલા માટે કવિ એમ કહે ટુકડામાંથી ટુકડો તો આપતા રેલો ભૂખ્યો હુંડાવ્યો નહીં દિન રાત મીઠો 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 મીઠુડો રે છાયડો છે મારા એ બાપનો રેલો. જે ઘરની અંદર રહેતા હોય ઘરના ખૂણે ખૂણેથી એની ઈંટે ઈંટમાંથી જેનો પ્રેમ, જેનો પરસેવો, જેનો ઉધમ, જેનો પરિશ્રમ, જેની લાગણી, જેની દયા અને જેની ઉદારતાની ગંધ આવતી હોય, ઘરના ખૂણે ખૂણેથી જેના પરસેવાની ગંધ આવતી હોય, આ જગતનું એક એવું પાત્ર એટલે પિતા. पिता रोटी है, पिता कपड़ा है, पिता मकान है. ओम व्यास नामना कविनी आ बाप માટે એક સુંદર કવિતા છે કે पिता रोटी है, पिता कपड़ा है, पिता मकान है, पिता नन्हे से परिंदे का बड़ा सा आसमान है. पिता है तो घर में हर पल राग है, पिता है तो घर में हर पल राग है, पिता से ही माँ की चूड़ी, बिंदी और सुहाग है, और पिता है तो बच्चों के सारे सपने हैं. આ માં અને બાપ આ બે એવા પાત્રો છે જે બહુ મફતમાં આપણને મળી જાય છે. કોઈ પણ પ્રકારની કોઈ પરીક્ષા પાસ કર્યા વગર, કોઈ ક્વોલિફિકેશન બતાવ્યા વગર બહુ મફતમાં, સાવ મફતમાં આ બે પાત્ર આપણને મળી જાય છે. એટલે ઘણી વખત એનું જે મૂલ્ય છે, મૂલ્ય આપણને નથી સમજાતું, એની આપણને કદર નથી થતી. પણ બાપ કોને કહેવાય એ તમે કોઈક નબાપાને પૂછો. જેને પોતાના બાપને ગુમાવ્યો હોય, જેને આ જગતના સાઢ અને તડકાને વેઠ્યો હોય, ચલો રજા લઈએ, ચલો, જેને માના વિધવાપણાને જોયો હોય અને
પણ જે જગતની ઠોકરો ખાઈને મોટો થયો હોય એવા કોઈક નવાબાને તમે પૂછો કે બાપ કોને કહેવાય, तो तुमने खबर पड़े बाप का अमीर या गरीब होना नहीं, बाप का अमीर या गरीब होना नहीं, बाप का होना सबसे बड़ी दौलत है। बाप नु होવું બહુ મોટી મિલકત છે। पिता है तो घर में हर पल राग है, पिता से ही माँ की चूड़ी बिंदी और सुहाग है। एक बाप वगर मुझे बालक છે ને બજારમાંથી નીકળી શકે, એ બજારની અંદર એક એક વસ્તુ લટકતી હોય અને જોઈ શકે, એક એક રમકડાની સામે નજર કરી શકે, પણ એને ખરીદવાનો વિચાર ન કરી શકે। पिता है तो घर में हर पल राग है, पिता से ही माँ की चूड़ी बिंदी और सुहाग है। पिता है तो बच्चों के सारे सपने हैं, और पिता है तो बाजार के सब खिलौने अपने हैं। आखू बाजार मारू छे जो मारो बाप मारी जोड़े होय तो। અને એ બાપ માટે એક નાનકડો પ્રસંગ આ બાપુજીનો અહીંયાથી હું રજૂ કરું। આ દેશનો એક બાપ અને દીકરાનો જે પ્રેમ છે, પ્રેમ કેવો હોય। ત્રણ દીકરાઓ આ બાપુજીને। એક દીકરો અને એના બાપનો જે સંબંધ છે એનો એક નાનકડો પ્રસંગ કહી અને પછી અમારે ગોવિંદભાઈને અહીંયાથી શ્રદ્ધાંજલિની રજૂઆત કરાવી છે ગોવિંદભાઈ પાસે। પણ ભલે માણસો ઓછા હોય એનો કોઈ વાંધો નથી સાહેબ, પણ આપણે બને એટલી અવરજવર ઓછી કરી અને થોડુંક શાંતિથી સાંભળો ને તો વાત કરવાની અમને થોડીક મોજ આવે। હા, તમે બહુ અવરજવર બહુ કરો છો એટલે અવરજવર થોડીક ઓછી થઈ જાય। એક બાપ અને દીકરાનો સંબંધ શું હોય છે સાહેબ? એક પિતા અને પુત્ર, 40 વર્ષની એ બાપની ઉંમર છે, એની સાથે એનો 10 વર્ષનો દીકરો છે। બાપ અને દીકરો એ જે છે એ એક ગામથી બીજે ગામ ગામેત્રું કરી રહ્યા હોય। બાપની પાસે એક કિંમતી દાગીનાની ઘરેણાની થેલી છે। ઘરેણું પોતાની સાથે લઈ, જોખમ પોતાની સાથે લઈ અને એક બાપ પોતાના 10 વર્ષના દીકરાની સાથે એક ગામથી બીજે ગામ ગામેત્રું કરતો હોય। રસ્તામાં જંગલ આવે, જંગલના રસ્તેથી એ બાપ અને દીકરો પસાર થતા હોય એટલે જંગલના એ રસ્તાના એકાદ ખૂણે, એકાદ જગ્યાએ એ રસ્તા ઉપર એક કૂવો આવે। દીકરો જે છે બાપ પાસે કૂવો જોવાની જીદ કરે છે કે બાપુજી મને કૂવો બતાવો ને, મારે કૂવો જોવો છે। દીકરો બાપ દીકરાને કહે છે કે બેટા જંગલ છે, અવાવરો રસ્તો છે, આપણી પાસે જોખમ છે અને આ રીતે આપણે કૂવો જોવા માટે ઊભું ન રહેવાય। પણ દીકરો બહુ જીદ કરે છે કે ના બાપુજી મારે કૂવો જોવો છે, મને બતાવો। બાપ દીકરાને લઈ અને કૂવા જોડે જાય। દીકરો નીચે નજર કરી, આમ નીચે માથું કરી અને કૂવાની અંદર એ કૂવાને જોતો હોય। 20 ફૂટનો ઊંડો કૂવો, હવાવર કૂવો। દીકરો કૂવાને જોવા જાય ત્યાં દીકરાનો એ જે પગ છે પગ લથડે છે। દીકરો કૂવામાં પડવા જાય, બાપ એને બચાવવા જાય। દીકરાને તો બાપ બચાવી લે છે, પણ એના હાથમાં જે પેલી દાગીનાની ઘરેણાની થેલી છે એ થેલી છટકી જાય છે। જીવનભરની કમાણી એ થેલીની અંદર બંધ છે। દીકરાઓને ભણાવવાના, દીકરીઓના લગ્ન કરાવવાના, આખી જિંદગીની જે કમાણી છે, થોડાક ઘરેણા, થોડાક રૂપિયા એ થેલીની અંદર બંધ છે ને એ થેલી કૂવામાં પડે છે। થોડીક વાર માટે પેલો બાપ જે છે હતાશ થઈ જાય છે, નિરાશ થઈ જાય છે। આમ તેમ ફાંફા મારી એક ઝાડથી બીજે ઝાડ એ બાપ જે છે એ ઝાડ ઉપરથી વેલાઓ ઉતારે। વેલાઓ ઉતારી અને એ બાપ જે છે વેલાઓની મદદથી એક નાનકડી રસ્સી તૈયાર કરે છે, એક નાનકડું દોરડું તૈયાર કરે છે।
એ દોરડું તૈયાર કરી અને બાપ જ્યારે દોરડાની તપાસ કરે છે કે આ દોરડું મજબૂત તો છે કે નહીં, એ તપાસવા માટે જ્યારે બાપ એ દોરડાને તાણે છે, તપાસ કરતા ખબર પડે છે કે દોરડું એટલું મજબૂત નથી કે એ એક 40 વર્ષના એક પુખ્ત વયના પુરુષનો વજન સહન કરી શકે, મોટા માણસનો વજન સહન કરી શકે એટલી એની કેપેસિટી નથી. એટલે બાપ જે છે પોતાના દીકરાને કહે છે કે બેટા આ દોરડું મારો વજન સહન નહીં કરી શકે, મારી જગ્યાએ તું ઉતરીશ. કહેવાનો મારો અર્થ એ છે સાહેબ, આજકાલ આ જૂના સમયની વાત છે અને આ જૂના સમયમાં જ બની શકે સાહેબ. હું તો મારા દરેક કાર્યક્રમની અંદર કહું છું, જ્યાં જાઓ ત્યાં અમે એક વાત ચોક્કસ કરીએ છીએ, જેને બાપ ઉપર ભરોસો હોય ને, જેને પોતાના બાપ ઉપર ભરોસો હોય, બાપનો ભરોસો હોય ને એનો ભરોસો કરજો, જેને બાપનો ભરોસો ના હોય ને એનો ભરોસો ના કરતા. કારણ કે જે લોહીના હોય એ બીજા કોઈકના થઈ શકે, એ બીજા કોઈકનું કામ કરી શકે, બીજા કોઈકની મદદ કરી શકે. જે લોહીના હોય એ કોઈકના થઈ શકે, જે લોહીનો ના હોય ને એ કોઈનોય ના હોય સાહેબ. આજકાલ આજના બાળકને તમે દુકાને, ઘરથી કદાચ દુકાને એક 10 રૂપિયાની વસ્તુ લેવા માટે મોકલો તો બેટા ચાની પડીકી લેતા આવ, બેટા એક સાબુ લેતા આવ, આપણું બાળક આપણને ના પાડી દે, ખભા ઊંચા કરીને ઊભું થઈ જાય, હું નહીં જાઉં. એ બાપ જે છે પોતાના દીકરાને કહે છે બેટા મારી જગ્યાએ તું ઉતરીશ. દર્દ જે હોય છે દિલના એ આવીને બહાર બોલે છે, દર્દ જે હોય છે દિલના એ આવીને બહાર બોલે છે. રહો જો મૌન તો આંખેથી અશ્રુની ધાર બોલે છે. અરે ફકીરે હાલ જોઈને પરખ કરશો નહીં નાદિર, જે સારા હોય ને એમના તો બધા સંસ્કાર બોલે છે, જે સારા હોય છે એમના બધા સંસ્કાર બોલે છે. 10 વર્ષનો દીકરો પણ દીકરાની અંદર એવા સંસ્કાર છે, દીકરો કહે છે કે હા બાપુજી હું ઉતરું. ટૂંકમાં વાત કરું, દીકરો જે છે એ કુવામાં ઉતરે, 6 ફૂટનો ઊંડો કૂવો, દીકરો કુવામાં ઉતરી અને પેલી જે થેલી છે એ થેલીને લઈને બહાર આવે છે. આ જે ઘટના છે, આ જે ચિત્ર છે, ત્યાંથી રસ્તા ઉપરથી જનારો એક વટે માર્ગો જોઈ જાય છે, મુસાફર જોઈ જાય છે. મારે જે વાત કરવી છે ને એનો પ્રાણ અહીંયા છે સાહેબ, થોડીક વાર બહુ ધ્યાનથી સાંભળજો. એ વટે માર્ગો આવી અને પેલા બાપને ઠપકો આપે છે, દોસ્ત તારી અંદર બુદ્ધિ છે કે નહીં? તું એક આ નાની દાગીનાની ઘરેણાની થેલી માટે આ તારા 10 વર્ષના દીકરાને તું કૂવામાં ઉતારે છે? અરે એવું તે શું છે આ થેલીમાં જેની માટે તું તારા દીકરાને કૂવામાં ઉતારે છે? એવી તો કઈ મિલકત છે? તને રૂપિયા વાળા છે, તારો દીકરો વાળો છે. બાપને ઠપકો આપતો આપતો એ જે વટે માર્ગુ છે એ વટે માર્ગુ પેલા દીકરાને ઠપકો આપે છે, બેટા તારા બાપની તો બુદ્ધિ બગડી હતી, તારા બાપને તો કદાચ તારા કરતા રૂપિયા વધારે વાલા હતા, પણ દીકરા તું ઉતર્યો કેમ? આ 20 ફૂટનો ઊંડો કૂવો, આ કૂવામાં ઉતરતા તને બીક ન લાગી? આ કૂવામાં ઉતરતા તને ડર ન લાગ્યો? હરિયલ ઘરેનો હોય અને ફળિયામાં કુંજરડા ફરે. સાવજ જે છે ને, સાવજ એ કદાચ પોતાની ગુફામાંથી ગેરહાજર હોય, પણ સાવજનો એક 4 મહિનાનો 6 મહિનાનો પઠ્ઠો બેઠો હોય, કે સાવજનો દીકરો સિંહનું બાળક જો કદાચ ગુફા આગળ હાજર હોય ને, હાથી જેવા હાથીએ વિચાર કરવો પડે. હરિયલ ઘરેનો હોય અને ફળિયામાં કુંજરડા ફરે, પછી એને વયની વાટ્યું ન હોય, ઈ કેહર બચ્ચાને કાગડા, જેના સંસ્કાર ઉજળા હોય, જેનું ખાનદાન ઉજળું હોય, જેનું લોહી ઉજળું હોય, એની માટે તો બાપનો ઓર્ડર હોય પછી યમરાજ આવે તોય ટકરાઈ જવું છે સાહેબ. એ વટમાર કુતરા દીકરાને પૂછે છે, બેટા તને બીક ન લાગી, તને ડર ન લાગ્યો? અને ત્યારે નાનકડો 10 વર્ષનો ભારત વર્ષની માટીનો એ 10 વર્ષનો દીકરો પેલા વટેમાર્ગુને જવાબ આપે છે, કાકા ડર તો મને ઘણોય લાગતો હતો, હું કૂવામાં ઉતરતો હતો ને,
અરે બીક તો મને બહુ લાગતી હતી કાકા. મને ખબર હતી કે આ 6 ફૂટનો ઊંડો કૂવો, આ કૂવાની અંદર કોઈક એરું હોય, આની અંદર કોઈક જંગલી જનાવર હોય, એ જનાવર ડંખ મારે કરડી જાય. ડર તો મને ઘણોય લાગતો હતો, બીક તો મને ઘણી લાગતી હતી. પણ એક નજર જ્યારે મેં ઉપર કરી, એક નજર જ્યારે મેં મારા બાપ સામે કરી, મારા બાપ સામે નજર કરી અને મેં જોયું તો દોરડાના જે છેડા છે ને એ મારા બાપના હાથમાં હતા અને દોરડું જો મારા બાપે પકડેલું હોય. અરે દોરડાના છેડા એ જો મારા બાપના હાથમાં હોય ને તો દુનિયાની કોઈ તાકાત નથી કે પછી મારો વાળ વાંકો કરી શકે. દોરડાના છેડા જો મારા બાપના હાથમાં હોય તો દુનિયાની એવી કઈ તાકાત છે જે મારું રૂવાટું ખાંડું કરી શકે. કહેવાનો અર્થ એક જ છે સાહેબ. આજકાલના યુવાનોને હું કહું છું, આજકાલના બાળકોને કહું છું કે તમારા જીવતર